સૌપ્રથમ વાત કરીએ રાજકોટ અગ્નિકાંડમાં હાઈકોર્ટનો સરકારને આદેશ। તમામ મનપા કમિશનરોની કામગીરી બાબતે તપાસનો આદેશ આપ્યો છે। ફરજમાં બેદરકાર અધિકારીઓ સામે તપાસનો કોર્ટે આદેશ કર્યો। ગેરકાયદેસર બાંધકામમાં બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહીનો આદેશ કરવામાં આવ્યો છે। ફાયર સેફટી મુદ્દે બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહીનો હાઈકોર્ટે આદેશ કર્યો છે। ઉચ્ચ અધિકારીઓની બેદરકારીથી નાગરિકોના જીવ જોખમમાં મુકાયા તેવું કહ્યું છે કોર્ટે। અધિકારીઓના પાપે જાહેર સ્થળો લોકો માટે જોખમી બની ગયા છે। ફરજ ચૂક કરનાર અધિકારીઓને બક્ષમાં નહીં તેવી પણ ટકોર કોર્ટે કરી છે। સરકારના સુપરવિઝનમાં કડક તપાસનો કોર્ટે આદેશ કર્યો છે। શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને રિપોર્ટ કરવાનો આદેશ કરાયો। ત્યારે આપણી સાથે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી છે, તેમની સાથે જ વાત કરીએ। બ્રિજેશભાઈ, શું મહત્વના અવલોકનો આ હુકમની અંદર જે લિખિત હુકમ આવ્યો છે તેની અંદર કરવામાં આવ્યા છે, અને સાથે જ શું શું નિર્દેશો આપવામાં આવ્યા છે? આ ખૂબ જ અગત્યનો હુકમ છે। અત્યાર સુધીમાં 3 મુદત પડેલી અને આ ચોથી મુદતે ચીફ જસ્ટિસ સાહેબની બેન્ચમાં જ્યારે આ આવ્યો મેટર, ત્યારે ખૂબ જ ગંભીર અવલોકનો થયા છે। કોર્ટે ખૂબ જ અગત્યના પ્રશ્નો ઉઠાવ્યા છે કે સેક્શન 33W જે વાત છે એનું કોમ્પ્લાયન્સ કેમ નથી। 33X મુજબ જ્યારે તમે ટિકિટ વેચવાની પરમિશન આપો ત્યારે 33W કેમ કોમ્પ્લાયન્સ થતું નથી। બીજું, ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટના સેક્શન 263થી ચાલુ કરી અને જે તમામ સેક્શન છે જેમાં મ્યુનિસિપાલિટીની જવાબદારીઓ, મ્યુનિસિપાલિટી એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટીઝ, એ બધાના જે ચીફ ઓફિસરો, મ્યુનિસિપલ કમિશનરો પોતાની જે ડ્યુટી કરવી જોઈએ કાયદા મુજબ એ કરે છે કે નહીં। એટલે કે આ જ્યારે આ બધા પ્રકારના ઇલીગલ સ્ટ્રક્ચર આ દરેક કોર્પોરેશનમાં ઊભા થાય છે ત્યારથી માંડીને દુર્ઘટના થાય ત્યાં સુધીમાં તે લોકોએ પોતાની ડાયરેક્શન ઓફ ડ્યુટી કરી છે કે ખરેખર કામ કર્યું છે, તેનો રિપોર્ટ અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા 3 સભ્યોની કમિટી કરી અને 4 જુલાઈ પહેલાં કોર્ટ સમક્ષ મૂકવાનો હુકમ કર્યો છે। એટલે કે માત્ર રાજકોટ નહીં, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ મુખ્ય અધિકારીઓ ખરેખર પોતાની ડ્યુટી કાયદા મુજબ કરે છે કે એની ડેરિલેક્શન ઓફ ડ્યુટી છે તેની માટેનો આ ગંભીર હુકમ છે। બીજું, ફાયર સેફટીને લગતા નિયમો જે ઘડવામાં આવ્યા છે 2013માં, એ ફાયર સેફટીના એક પણ નિયમોનું પાલન થયું છે કે નહીં તે બાબતના ગંભીર અવલોકનો છે। સમય મર્યાદામાં ઇન્કવાયરી પૂરી કરી અને કોર્ટ સમક્ષ રિપોર્ટ મૂકવાનું કીધું છે। બીજું, ખાસ એક કડક ટિપ્પણી કરી છે કે એક પણ ઓફિસર, એ મ્યુનિસિપલ કમિશનર હોય કે નીચામાં નીચેનો માણસ હોય, કોઈને પણ બક્ષવામાં નહીં આવે જો એ લોકોએ પોતાની ડ્યુટી નહીં કરી હોય। એટલે રિપોર્ટ અને એ આખું જે હિયરિંગ થયું અને આ જે ઓર્ડર અપલોડ થયો ત્યાં સુધીમાં આપણને નવી એક વસ્તુ સામે મળી કે 25મીએ સાંજના બનાવ પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમુક મળતિયા અધિકારીઓએ ઓબ્વિયસલી ઉપરવાળાની મીઠી નજર છે કે નહીં એ બહાર આવશે તપાસમાં, એ લોકોએ જે રજિસ્ટરો ગુમ કરીને રજિસ્ટરો જોડે ચેડા કર્યા છે એવું પણ તપાસમાં બહાર આવ્યું છે। એટલે કઈ કક્ષાએ આપણા ઓફિસરો માનવતા છોડી પોતાનો આ જે ફરજનો જે કાર્યકાળ છે દરમિયાન કેટલાક કૌભાંડો કરે છે એ ધીરે ધીરે બહાર આવશે। અહીંયા મહત્ત્વનો પ્રશ્ન એ પણ છે કે કોર્ટે ન માત્ર રાજકોટમાં બનેલી દુર્ઘટના પરંતુ અન્ય જે તાજેતરમાં જે દુર્ઘટનાઓ બની તેનો પણ ઉલ્લેખ કર્યો છે। તે શું છે અને તે બાબતે કયા પ્રકારના તપાસના આદેશ આપ્યા છે? આપણે આ હિયરિંગ દરમિયાન પણ જોયું અને જે આ હુકમ આવ્યો એમાં પણ મેં વાંચ્યું કે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીઝ, જેમાં મોરબીની દુર્ઘટના થઈ, મોરબી પુલની, હરણીની થઈ, તે પણ કોર્ટે ટાંકેલી અને ખાસ હુકમમાં અવલોકન કર્યું છે કે જ્યાં જ્યાં આ પ્રકારની ગંભીર દુર્ઘટનાઓ થાય છે એ દુર્ઘટનાઓ દરમિયાન જે મૂળ અધિકારીઓ આ જે કોન્ટ્રાક્ટો આપવામાં આવેલા ત્યારથી અત્યાર સુધીના, દુર્ઘટના થઈ ત્યાં સુધીના કોણ કોણ હતા અને તે તમામે કઈ રીતે પોતાની જે ફરજ છે તેનું ઉલ્લંઘન કર્યું છે અને ફરજ મુજબ કામ નથી કર્યું તેની પણ તપાસ કરવાના આદેશ અહીંયા આપેલા છે।